તું તારા બાપા બધા હરખા જ છો. શું કર્યું મારા બાપાએ? શું હે તમારે? અરે તારા બાપા ને તારું આખું ખાનદાન બધાના બૂચ જ મારે. કોના બૂચ મારે? મારું પોતાનું બૂચ માર્યું છે. લગ્નના દાડે મારી આગળ પાછળ તારું આખું ખાનદાન, તારા દાદા દાદી પપ્પા મમ્મી કાકા કાકી બધા જ મારી આગળ પાછળ ફરતા હતા ને મને એવું પૂછતા હતા કે જમીરાજ ખાવામાં કોઈ ખામી તો નહીં ને, જમીરાજ એરેન્જમેન્ટમાં કોઈ ખામી તો નહીં ને. પણ તને ઘરે લાવ્યો ને પછી મને ખબર પડી કે જેમાં ખામી હતી ને તો કોઈ પૂછ્યું જ નહીં મને. તમે તો કાયમ મને આવું જ કહેતા હોય નગર જાણો હતા ને એવું ને તો તમને મારા બાપાને ઘરે મૂકી જવાય. હવે તારા બાપાના ઘરે બી હાલ મૂકી જાઉં તને, પણ હવે મને કોઈ નહીં આપે. હે ને જો તો તમને કોઈ આપે ને તો પાવર તો ન હોય તમને આટલો પાવર નહીં બાપા, સહન શક્તિ વધારી હવે કે બસ બાપા હવે કૃપા કર. હવે ને તને બિચારા મારા બાપાએ સોડી આપી તો ગુનો કર્યો? આવી ગુનો ફૂલ તારા બાપાએ નહીં કર્યો, મેં કર્યો તો કે મારા લગન તારી હિંગત થઈ આવી ફૂલ જેવી સોડી આપી તોય આવું બોલે હે બિચારા. ફૂલ કહીને મને આવી તી ને તારા 70 કિલોનું ફુલાવર થઈ ગયું. એ તો નકરો ખુશવામાં ધ્યાન હોય, જાણે હોય તારા તપેલા ચાટી બધું ખાઈ જાય કે હું તો તમારું બધાનું છેલ્લે ખાઉં છું. છેલ્લે ખાતી નહીં, બધું ચાટીને ખાઈ જાય. મારે ખાવાનું નહીં. હા મારા બા પણ માં ભોય નું ખાવા નહીં દેતા પબ્લિક આવીને પોતે હું બધાને બનાવીને પેલા ખવડાવું પછી હું છેલ્લે ખાવું. વધ્યું ઘટ્યું ગમે એવું ખાતું હોય તો નહીં હોતું, તું વધારે જ બનાવે છે ને બધું જ ભાઈ આહોટી જાય આખો દા. પછી મને કે ગેસ થઈ જાય, ગેસ જ થાય ને તારો ભા. પણ મારે ખાવાનું નહીં છેલ્લે કોઈ દિવસ ખૂટ્યું હોય તો મેં તમને કીધું હે કે આજ ખૂટ્યું ખૂટે હે એવું તારે જ બનાવવાનું, તું ખૂટે એવું કોઈ દળ બનાવે જ નહીં. કારણ કે બૂચ મારું તમે આખા ખાનદાન, તમને એટલી તો હોશિયારી છે કે અમારે ખાવાનું જેટલું જોશે વાહે આ 4 જણાને આટલું જોશે અને મારે એથી ડબલ જોશે. ડબલ ખાવાનું ખાતી હશું? ખાય જ છે અમારા બાપ ને. પછી આખા દાડો પાડાની જેમ પડી દે. તો આખા ઘરનું કામ કોણ કરે? તમે કામવાળી રાખો છો? કામવાળી તું હવે આ તો મળતી નહીં એટલે નકે તું કામ કરે એવી છે. જેવા હે ખાવાય નહીં દેતા માણસો આવા હોય. ખાવાની વાત જ નહીં. તને તારા બાપાએ મને એવું કીધું તું કે અમારી છોડી તો આવડી છે બચારી નાની એમથી ગાય જેવી. મને ખબર નથી કે એ ગાય ને 2 સિંગડા છે. સિંગડા દેખાય તમને મારા માથે? સિંગડા આ જીભમાં સિંગડા ભરાયા તમે. બોલવા જ નહીં દેતા, એક લગી રહ્યા અને પાછા પોતે આખો દિવસ બોલ કરતા. રજાના દિવસે શાંતિ નહીં હોતી તમારી. આખો દિવસ બોલતા હોય. રજાના દિવસે શાંતિ નહીં હોતી એટલે તને તું પોતે જ સ્વીકારે છે કે આખો અઠવાડિયું હું ઘરે જ નહીં હોતો. રજાના દિવસે તું મને જીવવા નહીં દેતી. આજે મારે હુઈ રહેવાનું હતું કે રજા હતી, તને ખબર છે કે રજા મારે તો હુવા દેવાની શાંતિથી. આ થવાના પર 6:30 બધી એ વાથે મને આમ કરવાની, એ વાથે મને આમ કરવાની. પણ અમારે કામ ના હોય તો તમારે હુઈ રહેવાનું, અમારે ચાને પાર આવે? પણ ઈ એટલું ના વારે તો તારું કઈ જાય છે એમાં? તમે તો કાયમ આવું જ કરતા હો. પોતાના રજાના દિવસે પડ્યું રહ્યો હોય. અમાર રજા હોય કોઈ દિવસ? રજા જ હોય કાયમ. બપોરે 12 વાગે તો કામ પૂરું થઈ જાય, 4 વાગ્યા સુધી ઘરી હોય ભેંસની જેમ. તમે કોઈ દિવસ અમને સારું નહીં કહેવાના, આવું જ કહેવાના. મારે જે કરવું હશે ને એ જ કરીશ, શાંતિ રાખજો. હવે બોલતા નહીં. તારી હિંગત બોલવાની. હા બસ બોલો. તું હે ને 15 દાડા મારેથી બોલવાનું બંધ કરી દે એટલે મને શાંતિ થાય, મારું લોહી ચડે. હા તો બસ આજથી બોલવાનું બંધ. પીપી કરવાનું. ભાવેશ. હા બોલ. મારા ભાઈનો ફોન આવ્યો તો તે ઉતરાણ કરવા આવે. ના પાડ દે લુખાને. બચ્ચાનો નામ શું કહો? લુખો છે ને તે ગઈ વખતે ઉતાણમાં હેડ્યો હોય તેમ ખુલ્લા હાથે કે ફિરકી તમારી પતંગે તમારી બધું મારે કરવાનું હોય. હું મારા ખુદના બનેવી માટે નહીં કરતો, તારા ભાઈ માટે બધું કર કરવાનું. તમે મોટા બનેવી કહો તો એટલું તો કરો. આ તે બીજા 3 બનેવી હે એમના ઘરે કોકદાડો જતું હોય તો એવું ના હોય. તમારો પ્રેમ ભારે તો બચારો આવે. હા કશું માને તારા ભાઈ માટે કોઈ પ્રેમ નહીં બાપા. તારો ભાઈ છે એટલે મારે રાખવો પડે, બાકી મને કોઈ તારા ભાઈ પ્રત્યે પ્રેમ નહીં. જો તો આવું કોઈ બનેવી આવું કરે બચારાને, જો હું તમને કહી દઉં હું મારા જયડા પકડીને આખો દાડો પતંગ લૂટતો હોય તો એ પતંગો વેચી મારે 4 રૂપિયામાં તો અહીં લઈને આવે તો એના બનેવીના પૈસા ના બચે. ત્યાં એને પૈસા બધા ઘરમાં ગાળી દેવાના, અહીં બનેવીના ઘરે એની પતંગ ને ફિરકી લાવી દેજો. બચારાને કાયમ આવું જ કહેતા હોય તમે. જો હું તમને કહી દઉં કે હે મારા ભાભી માટે, મારા ભત્રીજા માટે, મારા ભાઈ માટે, ત્રણે માટે ફિરકી અને પતંગ બધું તમારે જ લાવવાનું હોય. મારા બાપ ગઈ વખતે આવ્યો તો ને તો લોહી પીજો તો મારું. તે બચારો આવે તો પાડોશીએ રાડું પડતા હતા કે તમારા હાળાને સમજાવો મારા પતંગ ચોરી જાય. જયમાં ભાઈઓ નહીં તો તમે સાંભળ્યું ને એવું હરખું સાંભળેલું હે મેં તો જોયેલું રૂબરે. બચારાને કાંઈ જિંદગી પતંગો લૂંટીને કાઢી તારા ભાઈએ. તમારે પતંગો લાવવાની છે. હું તમને જો તમારે એકલાને લઈને અડાયા હોય એવું નહીં કરવાનું, મારા ભાઈ ની લાવવાની છે. પણ તારા ભાઈને કહેજે પતંગ ને ફિરકી લઈને આવે, બાકી અહીં ઉત્તરાયણ કરવા ના આવે. કહી દેજો હું મારા બનેવી માટે નહીં લાવું તો તારા ભાઈ માટે લાવું છું. એવું ના હોય, તમારે એના માટે લાવી જ પડે ને. તો અહીંયાથી તો કઈ ઝાડ હે પૈસાનું કે ખંચરી તારા ભાઈ માટે જ બધું કરું. ઈ ઉચકીનેથી લાવે અહીંયા? હા ઉચકીને જ લાવવી પડે. પોતાને પતંગ ઉડાડવા જવું હોય ને, શોખ હોય ને, અંદર ચંચણીઓ હોય ને બહુ પતંગ ઉડાડવાનો
તો કોકના ઘરે ખાલી હાથે ના જવાય. કોકના ઘરે બનેવી છે મોટા તો એટલું ના કરો હાથે તમે. બનેવી એટલે કે મેં ભૂલ કરી છે બનેવી થઈ. તાણે એક ફિરકી ને બધું આટલું લાવવામાં શું તમારા પૈસા વપરાઈ જાય? અરે તું ખાલી ફિરકીની પતંગની માંડ હે. ગઈ વખતે ચીકીનો ડબ્બો લઈને બેઠો હતો ને, આવડો મોટો ચીકીનો ડબ્બો હતો તો અડધો ચીકીનો ડબ્બો ખાઈ જતો ભૂખણો. જાણે 10 જણની ભૂખ ભરી હોય ને. બચારો ખાય તો ખરું ને, આયો હે તો ખાય તો ખરો, ભૂખે થોડો પણ બાપે હોય તારો ભા બીજા કોકને ખાવાની હોય એ તો પણ એને ભાવે ચીકી પહેલેથી તો બચારા. તારા બાપના ઘરે લઈને આવતી હોય તો તાણે કોને કરવાનું ઉચકી લાવ બચારો. તમારે હે ને મેં તમને કીધું પતંગ ને ફિરકી બધું લાવવાનું એક કાલ લઈ આવજો. મારે કઈ અરે મારા બાપ તું લોહી નાખી છે ના પાડ દે એ લોકોને. નહીં ના પાડવાની, તમારે લાવવાનું જ છે. મેં તમને કીધું ને. લોહીની પીનારી હું નહીં અહીં ઘરમાં પગ જો એમનામ ખુલ્લા હાથે આવ્યો ને આમ આમ કરતો બે તો 2 થપ્પડ મારી કાન પટાની. જો હે ને તમે આવું કરે કોઈ હારાને બચારાને. તો શું કરે તને લોકો હેડ્યો આવે એમનામ તે આવા બનેવી હોતા હોય છે, જોયા હે. એને કઈ જગ્યા કાં તો બનાવીને કે પૈસા કઈ ભાઈ જીપે કર પૈસા આપ તાર બનાવી ફિરકી લેવા જાય. આવું હે તો એના પૈસા લઈને લાવતા નહીં તો આવે? પેલી ઝાડા લઈ લઈને જે પતંગો લૂંટે એ લઈને આવતા સોર જોર આવે છે ને. મેં તમને કીધું ને હું સેલીવાનું તમને 100 કહી દઉં. કિલોનો આમ હાડું મોટું લઈ લઈને હેડો આમ આમ કરતો બનેવી કરતો તો ભાઈ પતંગ 2 કિલોની પતંગ ઉપાડતા જોર આવે છે ને. પણ એ પતંગ ફાટી જાય રસ્તામાં બચારાને, બીજું કઈ નહીં. ફાટી જાય વારી. તમારે લાવવાની છે કે નહીં લાવવાની? એટલે અમારા બાપ તું લોહી નાખીશ ને મારું ઉતરાણ બગાડી તું મારી. હા હું તમને એમ જ કહું, ઉત્તરાયણ બગાડીશ એના કરતા હે ને મારા ભાઈ માટે પતંગ ને ફિરકી ને બધું લઈ આવજો. લોહી બીજે તું લ્યો. ના પાડી દે જાય. ભગવાન આના કરતા છે ને નકલી બૈરી એકલી હોય ને તો સારું. હા અવાજ ના શું હોય ને હારા ચા જાય ત્યાં બચારા હારા વાત કરે હે. બનેવી ના ખભે ભાર બધો. તો બોન નો શોખ ના બચારા ઘરે આવવાનો. લોહી બીજે. અલા એ ઉઠો ને 100 વાગ્યા ત્યાં સુધી હુઈ રહેશો હવે. ઊભા થો. અલા મારા બાપ હોટલમાં આયા છે આપણે ફરવા. તે શું થઈ ગયું તે હુઈ રહેવાનું મોડા સુધી? ઊભા અરે થો. પણ 100 વાગ્યા ઉઠીને ચા જવું હતા રે. બહાર જવાનું હે, તૈયાર થો તો તમે હોની વાહે તૈયાર થો પછી. એ મારા બાપ લોહી પીજે તું. ઊભા થો કીધું ને, પાર લાવતા નહીં પછી. ઊભા થો. મોત લાઈ હારે. આ શું ગોતે હવે તું? હું મારા સાબુન શેમ્પુ બધું લાવી હતી ને ઘરેથી ઈ ગોતું હું. મળતું જ નહીં. બાપ અંદર હોટલ વાળા સાબુન શેમ્પુ બે મોક્યો હોય ઈ વાપર ને. મારે ઈ નહીં વાપરવું. મને હે ને મારો સંતુર સાબુ જ જોઈએ. આ કાયમ સંતુર વાળી થઈ જઈ. આજ તો તાણ મને એવા જુદા જુદા સાબુ મને ના ગમે. આજ તો જાણે હા સંતુર સાબુ વાપરી નાની થઈ જવાની એવું કરે. પણ તમને શું વાંધો હે હું એક સાબુ વાપરું તો? ભગવાન લોહી પીજે. લો કપડા ને જાવ નાવા હેડો પાર્લામાં. અલ્યા મારા બાપ આ શું હે ને આપણો આ રૂમાલ આપણો લે. તો અંદર હોટલ નો પડ્યો જ છે. હવે ઈ ના લેવાય. ઈ તો હે ને બધા જીને હોય ને લીધો લવાય. ખબર પડે નહીં ને. રોજ ધોવાય લી ખબર હે કે નહીં તને બુદ્ધિ વગરની. પણ ધોવાય તો શું વાંધો? આપણો ઘરનો લેજો ને, આપણો ચોખ્ખો તો ખરો. એટલે પણ તારે શું કરવા બગાડવો હે? ના, લઈ લઈને ભરી ભરીને દૂચા ભરી ભરીને હેડી આ આવે. લેજો એવો નહીં લેવાનો. હેડો જાઓ. અલ્યા મારા બાપ લોહી પીજે આ તો. એ કોકના વાપરેલા શું વાપરવા હોય? ઊભા થો. લાઈએ તો વાપરતા જોર આવે. હોશિયારી. આ શું કરે તું? પોતું મારું. અરે તારો બાપ પેલો સાફ કરવા આવશે હોટલ વાળો. હવે એ તો કઈ સારું કરતો નથી. એવું ને એવું હોય હે બધું નકરું કચરો એટલો હોય હે લીલું. હોટલમાં આપણે આયા છે ઘર નહીં તારા બાપાનું રહેવાનું નહીં કાયમ માટે. એટલે પણ મને નહીં ગમતું એનું કરેલું. અરે મા બાપ તો હાવ કદાચ છેલ્લો. હું ગજક નહીં, હું હે ચોખ્ખું રાખું હોય. મને એવું ગંધાતું ના ગમે. અરે પણ હોટલ છે તારા બાપા તારે ના સાફ કરવાનું હોય. તો શું થઈ ગયું? જો ચોખ્ખું રાખે ને તો થોડું સારું લાગે. વાત કરે હે. કોણ મારો બાપ કરી? આમ આગા બેહો ને મારે અહીંયા કપડા નાખવા હે. અલી તારો બાપ અહીં કપડા ના હુકવાય. એટલે નાખવા જ પડે ને કપડા તો. ચડિયું બાજુ અહીં કઈ ભાઈ રેલિંગ ઉપર નાખવાનું હોય. હા તો એમાં શું થઈ ગયું? લે અંદર કપડા તો ખુરશી નહીં પડી ખુરશી નાખ. એ ના હુકાય કપડા પણ. મારા બાપ આબરૂ ના સાકરા કરવા. એટલે આપણે બહાર જઈને આવીએ ને ત્યાં સુધી હુકાઈ જાય કપડા. ખબર પડે નહીં ને તાણી. લોહી પી જઈ. તમને તો બધું નડે જ છે. જ્યાં હોય ત્યાં આ ના કરીશ તે ના કરીશ વાત કરે. તું તો તાર તું ઘરને લાયક છે હોટલના લાયક જ નહીં. તમે એટલે મને એવું કહેવાનું તમારે? તમે કહેવા શું માંગો છો તમે? ઘરને લાયક છે એટલે દેશી પાઠું. આ શું કરે તું? આ બધું ભરી લઉં ને આપણે ઘરે કામ આવે. આ તો ચોટી આ ના લેવાય આપણે તારો બાપ. હજી આ તો હજી સાબુન શેમ્પુ બધું લઈ લો. આપણે કોક મહેમાન આવે ને આપણા ઘરે તો એને આપવા થાય. મેં તો સંતોષની વાતું કરતી હતી. હા તો આપણે સંતુર વાપરવા કોક મહેમાન આવે એમને તો આપવા થાય ને. વાત કરી ભગવાન શું ભાઈ બનાવી છે તે. તો એમાં શું આપણે હોટલના પૈસા નહીં આપે? મૂકીને થોડું જવાનું હોય. વાત કરે છે બધું લઈ લેજે આ ગાડલું બાટલું બધું લઈ લે. એ બધું લેવાનું થોડું કહું. હોશિયારી. હું એને બહાર જાઉં બરોબર બહાર બેઠી હું. તમે એને આ લાઈટ ને પંખા બધું બંધ કરીને આવજો. એટલે લાઈટ ને પંખો ચાલુ રહે તો તને શું વાંધો? આપણે આવીએ તાણે એસી ચાલુ હોય ને તો ઠંડુ રહે બધું. હા તો ચાલુ મૂકી ના જવાય. હવે એમને બિલ ના આવે. મારા બાપ એના બિલ નું તારે શું પ્રોબ્લેમ છે બધો? હા પણ ના ચાલુ રાખે સારું ના લાગે. કોક આવે તો કે આ બધું ચાલુ મૂકી મૂકીને એડે જાય એવું કે તાણે. અને આપણે ઘરે ના ચાલુ કરતા હોય ને. તું જા હું આવું જા બધું બંધ કરીને આવું. આ શું કરે તું? હું મારા થેપલા નથાણું કાઢું. ખાવા જવાનું નહીં ટાઈમ જો. એ કઈ ઠેકાણું નહીં હોતું. મને મારા થેપલા નથાણું સારું લાગે. એ મારા બાપ તમને તો બહાર જ ના લવાય. એમાં શું થઈ ગયું? પણ એનો નાસ્તો ના ખાઈને આપણો ખાઈએ તો. પણ તારો ભા પૈસા લે ખાવાના. હા તો
પૈસા આપે તો શું થઈ ગયું લે? મને તો મારા થેપલા નથાણું જ ભાવે, મને નહીં ભાવતો એમનો નાસ્તો. તો તારે હે ને ઘરે જ રહેવું. મને તમારે ઘરે જ મૂકીને આવ્યો હોય, મને ખબર હે. હોશિયારી વાત કરે તમને હું નહીં અને ગમતી. એને આ પહેલી છેલ્લી વખત લાવ્યો મારા બાપ, હવે હું તને નહીં લાવવાનો હોય છે. હું તો હારા હતું તને થેપલા કહું એમ થાય તું સોરી ખા થેપલા. હવે મારે હંગાથી તને કોઈ દાડ નહીં. લોહીની પીનારી. આટલા બધા લુગડા કેના ભરે તું? આપણે ગોવા ફરવા નહીં જવાનું? પણ આપડા ગોવા ખાલી 4 દિવસ જવાનું. આ તો તે એવી રીતે ભર્યા જાણે કાયમ માટે તું પિયર જવાની હોય. હું શું કામ પિયર જાઉં? જાય નહીં મારો દુશ્મન. વાત કરે હે. અને હે ને જો હું તમને કહી દઉં, આ હે ને અરે ખાલી આગલા 2 દિવસના કપડા હે. આટલા બધા? હા, અને આ બીજા 2 દિવસના. એ મારા રામ, તું તો અહીંયા જાણે ફેશન શો કરવા જતી હોય એવું કરે. આ તો કપડા તો જોવે જ ને લે, ચેવી વાત કરો છો અને તમે. મારા લુગડા આજ બેગમાં મૂકજો, હું કઈ અલગથી બેગ નહીં ઉપાડવાનું. ના તમને કહી દીધું, જો આમાં નહીં ભરવાના, તમારે હે ને બીજી બેગ કરવાની છે. હું કહી દઉં. મારા એટલા બધા લુગડા અલગ બેગ થાય એટલા બે લુગડા શું કરવા લેવા છે? આજ તો કે 3 જોડી કપડા નહીં લેવાના તમારા, હજી બધા લેવાના છે ઘણા, આખી બેગ કરવાની છે કપડા. પણ શું કરવા? આજ તો હું જ્યાં જ્યાં જાઉં ને, જેવા જેવા કપડા પહેરું ને એવું મારે મેચિંગ કરવાનું છે તમારી જોડે. લો એટલે મારે બેન્ડ વાજા થઈને તારી હંગાત આખા ગોવામાં ફરવાનું. એને બેન્ડ વાજા ના કહેવાય, તમે જોયા હોય તો બધા પતિ પત્ની જેવા ફરતા હોય મેચિંગ કરીને. હા એટલે ઈ તો પેલા જેવા પેલા નહીં કહેતા, શું કહેવાય પેલા બેન્ડ વાજા એક ટાકાના કપડા પહેરીને ફરતા હોય એવું કરવાનું મારે તારી હંગાત? એવું ના હોય એલા. પોપટ ને પોપટો ફરતો હોય એવી રીતે. તમને ખબર નહીં ગોવામાં કેવા કલર ફૂલના આમ કપડા પહેરતા હોય છે, તમે તો જોયું જ નહીં હજી તો. તાણે તારે જે કરવું એ કરજે ને જેટલા લુગડા ભરવા હોય ભરજે. મારે ખાલી 3-4 જોડી કપડા લેવાના અને બીજું કશું લેવાનું નહીં. એવું ના કરાય યાર, એવું થોડું કરાતું હોય. વાત કરે છે હું અલગથી કે આ તો કે હમાલીની જેમ હું અહીંયા ત્યાં વજન ઉચકવા આવ્યો એવું લાગે મને તો. બેગ તો ઉચકવી જ પડે ને, ફરવા જઈએ તો બેગ ના ઉચકવી પડે. આ તે તું તારી બેગ ઉચકજે, હું તો પેલી થેલી નાકાવાળી થેલી આવે ને ઈ લઈને ખભે લઈને હેક તો થઈ જાય. જો હે હું ને નહીં ઉપાડું. તમે તો મારી ઇજ્જત કાઢશો તમારા વાહે. વાત કરે છે ઇજ્જત ની જા દુનિયા, મારે ત્યાં સંબંધ કરવા જવાનો ગોવામાં, હું તો ખાલી આ એન્જોય કરવા જાઉં છું. ઈ બસ સંબંધની વાત ના આવે, પણ અહીંયા તો કેવો મજા આવે ખબર હે, જુદા જુદા કપડા પહેરે તો હારાય લાગવી આપણે હું થોડા. મારી 3 કેપરીન 3 જોડી લુગડા 1 જોડી પહેરેલા હોય, વાર્તા પૂરી મારી. એવું કરવાનું નહીં ભાઈ, કંધાય તમારી જોડે કોઈ ઊભું ના રહે. એક ને એક મારે કપડા ત્યાં અહીંયા પહેરો તો. કોઈની જોડે ઊભું રહેવું છે પણ વાત કરે છે, એક ને એક કપડા પહેરે તો હોય, જેવા લાગવી પછી નકરા. મારે કોઈને દેખાડવાનું થતું નહીં બાપા. તું એક ભટકાઈ જાય ને એ જ માથાનું પૂરું થઈ ગયું મારું. હું તમને કહું બીજી બેગ લેવાની છે. તું ઉપાડજે તું, હું નહીં ઉપાડું, યાદ રાખજે. તમને તો જોર જ આવતું હોય, એક બેગ ઉચકવામાં જોર આવે આ છે. તું નકરા ઠું ઠું કરે અંદર આ બેગે પેક નહીં થાય હવે. ઈ તો હું કરી દઈશ, તો વધશે તો હું તમારી બેગમાં થોડાક મૂકી દઈશ. વાત કરે છે પછી તું કહીશ કે મને થાક લાગ્યો હે ને બેગ લેતા હો ને ગાડી મૂકો ને એટલે ટ્રેનમાં મૂકો ને, એટલે મારે બધે આ હમાલીની જેમ ઉપાડ જ કરવાનું. આ તો કરવું તો પડે ને, બહાર જાય તો આપણે બીજું શું કરવાનું હોય એટલે થોડું. મારા બાપ ઓછા લુગડા લે ને, વાર્તા પૂરી કર, 4 જોડી કપડા લઈ લે એટલે એક થેલીમાં આવી જાય. ના હું તમને કહી દઉં જો બીજી બેગ કરવાની છે. એટલે મારા બાપ તું લોહી પીસ મારું અહીંયા જઈને. આજ તો બીજી બેગ કરવાની છે. હેડો, મારે એવું કઈ કરવાનું નહીં. એક બેગમાં થોડા કપડા માતા હોય અને 2 જોડ કપડા લઈને થોડું ફરવા જવાનું હોય છે. જોઈ તું વાત કરે છે નકરી ગંધાય પછી. ગંધા એટલે અહીંયા જઈને તો જાણે ફેશન શો માં હેડવાનું એવું કરે તો. આજ તો જાણે લેતા હો તમારા કપડા. હેડો પડે અહીં બીજી બેગે લેતા હો અને હું કરી દઉં. હેડો હવે તું સાની માની અંદર કરી જાને, જાણે અતાણે બધો કચરો અમારી બાજુ જ કાઢતી હોય વારી. હમણાં હું કાઢીશ ને તો તને ખબર પડશે. હા, આ તમારે બધા ઝાડવા વાઈ મૂક્યા હે તો શું અમારે બધા પાંદા વેણવાના અહીંયા કણ? કોઈ દિવસ વારો હો તમે? વાર્તા તો જોર આવે હે. અને આ બધું વારીને અમારી બાજુ આવવા દીધું. આ તો અમે કઈ બોલતા નહીં એટલે અમાર મને કેમ થાય કોણ બાચે આની જોડે બાચકણી હારી. તમાર મહેમાન આવે ને તો કાલથી કહી દેજો કે હે ને તમાર બાજુ ગાડી મૂકે, અમાર બાજુ ગાડી નહીં મૂકવાની. અમારા બધા બાઈક આવે તો અમારે ક્યાં મૂકવાની? અમારે બીજાને ત્યાં મૂકવા જવાનું? આઈ જાય મોટા, આ તો આંગણું ખાલી ફાર્યું નહીં કે મૂક્યું નહીં. આપણા મને કોણ બોલે તો આ તો માથે સાણા થાપે પાછા વળી. જો હું તમને કહી દઉં કે હે ને તમારે વહેલા હાર કપડાં ધોવા ને તો ધોઈ નાખજો અને હરખા નીચે હુકવવાના. નહીતર હે ને અમને કહેતા નહીં, અમાર બાજુ નકરા રેલા આયા કરે હે. અમે કઈ નવરાહી? અમે બધું કામ તમારે પહેલા પતાઈ દઈએ અને પછી તોય અમારે પોતું કરવાનું તમારે વાહે નકરા. અને વહેલા ઉઠતા હોય તો પોતે મોડા ઉઠી એમાં અમારો વાંક કહેવાય. શું હવારમાં મારે હામું બકબક કરતી હતી. આ બિચારા ગયડા એટલે બોલતા નહીં, એટલે અહીં મારી હામું હોય ને તને ખબર પડે કે કેવું થાય એમ. તારા જેટલા હોય ને એટલા જ બોલાયેલા તમ તારે. હું બાચું તમ તાર આઈ જઈ હે મોટી તે. આ તો ગયડા હોય એટલે બચારા બોલે નહીં એટલે એમની હામું બોલ કરતી હોય હે. અહીં મારી હામું હોય અલીએ આ તારા છોકરાને સમજાય ને નકરા બરકા પાડવાનું બંધ કરે. આ મારી છોડીને પરીક્ષા હે, બચારી વાંચવા બેઠી હે અને તારા છોકરા હે ને 11 વાગ્યા સુધી હુતા જ નહીં. કંઈક તો શીખવાડો. હા હારો આ છોકરાને પરીક્ષા હોય, બચારા તો વાંચતા હોય ને.
અમારા ઘરની પ્રગતિ તું જોઈ નહીં શકતી. મને ખબર જ છે કે તમે હે ને હા ઈર્ષાળુ અમારા ઘરની પાછળ જે નારિયેળ ઉતારાના મૂકી જાઓ ને તમે જ મૂકી જાઓ. મને ખબર જ છે તમે કઈ હારી ના નહીં, બહુ જબરા જ છો. આ તો અમને એમ થાય કે જવા દો ને તમારે જેવું કોણ થાય. એ મમ્મી પેલા પાડોશી આપણો મીઠો લીમડો લઈ જાય જો. એ મુખ સાની માની મુખ. આ દારૂ કાપી કાપી નિહાળતી થઈ જઈ હું. અને હે ને મીઠો લીમડો નાખવાનો બહુ શોખ હોય ને તો બજારમાં ઘણો મળે હે. આ લઈ લઈ નિહાળતી થઈ જઈ તૈયાર માલે. અને વાવ કરે તો ખબર પડે કે પાણી કેવી રીતે પીવડાવા હે અને કેટલો ચાણે મોટો થાય એમ. અહીંયા અમે કેટલી મહેનત કરી હે તાણે મોટો થયો હે. તૈયાર માલે લઈ નિહાળતા થઈ જાઓ. અને કોઈ પૂછતી નહીં પાછી. પૂછ્યા વગર જો આ વખતે લીમડો ના લેતી ને તો રાત રાત કાગી નાખીશ. હા બોલે તારા ભાઈડાને બોલાય નહીં બીક લાગતી એની બોલાય. આજ મેદાનમાં આવી જાય. મમ્મી આપણે ઓલું લાલ મરચું ને તીખું ઈ લેતા આડો ભલે ની આંખો ભરી જાય નહીં ખબર પડે. આ તો હે ને એના પપ્પાને નહીં બોલાવા અમાર બે થઈને જ પૂરું કરી નાખીએ અમે. તમને ખબર પડે હેડો. અને પોલીસ કેસ થાય ને તો ભલે થાય તમ તાર તમે જોઈ લો હેડો. જો અમે પૂરું કરીએ ને બે હાહુ આવું થઈને આ વરી હેડી નીકળ્યા વળી. આપણે પાડોશીને કેટલા જણાના મંત્રણ આપવું? એક જણને આપવાનું નહીં. આપણે એમના જોડે સંબંધ રાખવાના થતા જ નહીં. એ તો તમને ખબર નહીં, તમે ઘરે નહીં હોતા ને એટલે તમને ખબર નહીં કે એનો સ્વભાવ કેવો હે એમ. આખો દાડો હે ને કચરો આપણી બાજુ નાખવાનો, આપણને પૂછવાનું નહીં તો એને આપણી લીમડાની ડાળીઓ તોડી જાય, કપડા નીતરતા નાખવાના. કેટલી મને હેરાન કરે તમને ખબર હે? તને તાણે ઈ તો પાડોશી હેરાન કરી જાય. તાણે તમે ઘરે નહીં હોતા એટલે પાડોશણ કચેરી એક તું કચેરી તમે તો મારો જ વાંક કાઢતા હોય કાયમ. મને નહીં વિશ્વાસ આવતો કે કચેરી છે. મને તો તારા ઉપર જ મેળવે. જો તો મને ખબર જ છે. હું એટલે જ નથી કહેતી તમને. બ્રોનલા હા બોલ. મારા લગનના ઘરેણા હે ને એ તમારા મમ્મી જોડે હજી પડે હે પણ એમને એવું નહીં થતું કે લાય હું આને આપી દઉં. જાણે લગન હોય તાણે મારી એમની જોડે માંગવાના, જાણે હોય તાણે માગીને જ પહેરવાના મારા ઘરેણા હે તોય. એટલે બકા તું સમજતી નહીં. મારી મમ્મી તારું કેટલું સારું વિચારે. શું સારું વિચારે? કે આપણી સોસાયટીમાં હમણાં ઘણી વખત ચોરી નહીં થતી. હા તે મારી મમ્મી એવું વિચારે છે કે મારી વહુ છે ને એકદમ શાંતિથી હોઈ જાય અને એ બધું જોખમ ને એની જોડે રાખે એટલે ઈ ઉજાગરો કરે તને શાંતિ હોવા દે. તું સમજ બકા મારી મમ્મી તારા માટે સારું જ વિચારે. તમારી મમ્મી તો કરે પણ બહાર જવું ફરવા તોય મને ટૂંકા કપડા નહીં પહેરવા દેતા. એમને કઈ નડે હે? અને પાછા એ બાર કોઈ જોવા આવે આપણા સગા સંબંધીઓ તે નડે એમને. હે ભગવાન તું મારી મમ્મી વિશે ખરાબ જ ચમ વિચારતી હોય. તમે મારી મમ્મીનું કહેવાનું એવું જ હોય કે તમે ફાટેલા કપડા રહ્યા ને એ ગરીબ માણસો પહેરે. આપણે તો અમીર છીએ અમીર. આપણે તો પૂરા કપડા જ પહેરવા જોઈએ. તમે કઈ કહેતા જ નહીં ને એવું નહીં કે હા ભાઈ. મારી મમ્મી હંમેશા તારા માટે સારું જ વિચારે. તું સારા કામ પૂરા કપડા પહેરે ને તો કેટલી મસ્ત દેખાય ખબર. તું મારી મમ્મી વિશે ખરાબ બોલતી હોય બધું. એ બધું તો ઠીક પણ હું ગમે એવું ખાવાનું બનાવું ને તોય તમારી મમ્મી હે ને નકરી કમીઓ જ કાઢતા હોય અંદર. ચા ને કમીઓ કાઢી તે દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી ને આ તો કે સિંગ દાણા ના ખાય, લવિંગ ના ખાય, આના ના ખાય પણ એ નહીં. ગાંડી તું સમજતી નહીં મારી મમ્મીની વાતને. મારી મમ્મી તારી ખામીઓ એટલે કાઢે હે કે તું ખાવાનું બનાવે ને સારું એના માટેની તમને પ્રેરણા મળે. અને ગમે તે માણસ આવીને સમાજનો કોઈ પણ માણસ આપણા ઘરે ખાવા આવે ને તો એને એવું લાગે કે વાહ ખાવાનું બનાવનાર શું વ્યક્તિ હશે. તું મારી મમ્મીને સમજી જ નહીં શકતી બકા. તમારી મમ્મી તો મને હે ને આપણા પાડોશીને તો બેહવાય નહીં જવા દેતા. અને હું ઘડીક જઈ હોય ને તો કચકચ ચાલુ કરી દે. એવું નહીં કે ઘડીક ફ્રેશ થાય બચારી ભલે બહાર જઈ હોય. નકરું આખો દિવસ કામ જ કરવાનું અમારે. બુડી તું સમજતી ચમ નહીં. મારી મમ્મી એવું નહીં વિચારતા કે તું પાડોશી ઘરે બેહવા જાય ને ફ્રેશ ના થાય એવું. તો મારી મમ્મી એવું વિચારે છે કે આપણા પાડોશીઓ રહ્યા ને બધા આખા ગુજરાતમાં જેટલા પાડોશી છે ને બધા કચકચે જ હોય. ઘરમાં હે ને ખાડ પડાવે. મારી મમ્મી એવું વિચારે છે કે આપણું ઘર એક રહે. એ તારું સારું જ વિચારે બકા. તું નહીં વિચારી એકતી એમનું સારું. તમારી મમ્મી તો બજાર જો તોય નહીં પોહાતું. એ અમારે કઈક વસ્તુ લાવવાની હોય તો બજાર જાવ. ખાલી શું આટા મારવા બજાર જતા હોય અમે વાત કરે. આ એવું નહીં કે આ ભલે જઈ આડો કઈક વસ્તુ જોતી હશે જઈ હશે એમ. એટલે મારા બાપ તું મારી મમ્મીના પૂરી સમજ બકા. એ એટલી નિર્દોષ વ્યક્તિ છે ને. નિર્દોષ કહેવાય. એટલું પાણી શુદ્ધ પાણી હોય તો ગંગામાંથી રહે એવું. એવી નિર્દોષ છે એ. મારી મમ્મીનું કહેવાનું એવું હોય છે કે તું ઘડીએ વડીએ બજાર જાય ને એટલે તને ના કામની વસ્તુ તું ઉઠાઈ લાવે. ના કામની ઉઠાઈ લાવે તું આમ હા ફર મને તું ના કામની વસ્તુ ઉઠાઈ લાવે તો પછી એને દર દિવાળીએ સાફ કરીને કરવી પડે. તારે જ કરવી પડે ને. તો સાફ કરવી ના પડે ને એટલે તારું સારું વિચારે છે કે તને કામ ના પહોંચે બકા. તું દિવાળી છે ને થાકી જાય. થાકવી ના જોઈએ તું. મારી મમ્મીનું કહેવું એવું હોય છે. તમે મને એમ કહો ને કે તમે તમારી મમ્મી બાજુ હો કે મારી બાજુ હો? અરે હું તારી બાજુ હો કા. આંગળી ના બાજુ મને બોલે કે હું તારી બાજુ હું. અરે ભલે આંગળી પેલી બાજુ રહે પણ મારું દિલ તો તારી બાજુ જ છે બકા. તું સમજતી નહીં. હું કાયમ તારી બાજુ જ છું. મારી મમ્મી અને હું બે તારી બાજુ જ છીએ. નીતાબેન આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું મારી સગાઈ કરીને તો મારા હાહુ તો કેટલી મોટી વાતો કરે અને અમારે હું અહીંયા પણી
તો કઈ સકું રહી નતા. તો તારા બાપના ઘરે તો તાજમહેલ બાંધેલા હતા. તમે સાના માના બેહો ને, તમને કને કીધું વચ્ચે બોલવાનું? કર મારા બાપ વાત કર. ઉષાબેન, આ તો તમે ઘરના હે ને એટલે તમને વાત કરું. બાકી તો હે ને મારા હાહુ તો જેવી મોટી મોટી વાતો કરે કે હે ને અમે તો લગ્ન કરશું ને એટલે હે ને 20 તોલા હોવાનું ચડાવશું. ત્યાં લગ્ન કરે ત્યાં 5 તોલા હોવાનું લઈને આડે આયા. તારા બાપાએ મને પતરા જેવી વેટી કરીને ચાલી હતી. તારા બાપા વિશે બોલતી હોય તો તાણે તમે બધું મારા ઘરનું જ બોલ બોલ કરે આખા ગામને. તમારે પાછું નતું આવવાનું. ઉષાબેન, હું તમને પછી વાત કરું હો. તમને કીધું નહીં કે હું વાત કરતી હોય તમારે વચ્ચે નહીં બોલવાનું. કોમલબેન, આ તો તમે ઘરના હો ને એટલે તમને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારા લગ્ન પહેલા મારા હાહુ બે કામવાળી રાખતા હતા અને હું લગ્ન કર્યું નહીં ને તે બે છૂટી કરી દીધી લે. એ મારા બાપ, તું નથી ને એટલે ઘરમાં કોઈ બૈરી નથી એટલે કામ કરે એવી મારી મમ્મીની ક્ષમતા નથી એટલે કામવાળી રાખતા હતા. તે હું કામવાળી જેવી હું? તને કોને કીધું કે કામવાળી હતું એવું? હું તમને પછી વાત કરું હો. હે ભગવાન, મારા બાપ તને કોઈએ કામવાળી નહીં કીધી. આ તો ઘરમાં મમ્મીથી કામ થાય એવું નતું એટલે કામવાળી રાખતા. બીજું કોઈ બૈરું તો હોવું જોઈએ કે નહીં ઘરમાં? તે મારા બાપાએ તમને અહીંયા મને કામ કરવા મોકલી છે? એવું કોણે કીધું તને? પણ તું ઘરમાં રહેતી હોય તો તાર ભાભીઓ નહીં કરતી હોય ઘરમાં? તમને કેટલી વાર કીધું હે કે હું જાણે ફોનમાં વાત કરતી હોય તાણે તમારે વચ્ચે બોલવાનું નહીં. તું વાત કર ને. જલપા, આ તો તું ઘરની હે ને એટલે હું તને કહું, બાકી બીજા કોઈને કહેવાય નહીં. મારી નણંદ તો હે ને હોસ્ટેલથી આવે ને તો મારી બેટી હે ને 10 વાગ્યા સુધી પડી રહે. બોલ, પણ એને એવું ના થાય કે થોડી વહેલા ઉઠું તો મારા ભાભીને થોડું કામ કરાવું. ઈ છોડી આખું વરસ ભણતી હોય હે, વેકેશનમાં 5 દાડા તો આરામ કરે કે નહીં? જલપા, તું મૂક ને, આ નહીં સરખી રીતે મને વાત કરવા દે. હે ભગવાન, તમને મેં તને કઈ કીધું છે? ઈ છોડી બચારી આખા વરસમાં 5-10 દાડા આવે વેકેશન કરવા તોય તને બર પડે. તમને કાયમ ઈનું જ ખેંચાઈ જતું હોય. તમારે મેં તમને કેટલી વાર કીધું હે કે હું ફોનમાં વાત કરતી હોય ને ત્યાં તમારે બોલવાનું જ નહીં વચ્ચે. અને છેલ્લી વાર કહી દો હવે ના બોલતા, ને તો હજ નહીં આવે. ભગવાન, જાણે હોય તાણે આ બોલવા મંડી જાય વચ્ચે. રીના બેન, આ તો તમે ઘરના હો ને એટલું. બસ હવે કેટલા જણાને તે મારા ઘર વિશે આખા ગામને કહી દીધું કે આમને તો આવું કર્યું ને આમને તો આવું કર્યું. હવે જો તે કોઈને ફોન કરીને કીધું હે ને તો હું તારો કાળો બલાડા જેવો ભાઈ હે ને એનો સંબંધ જ નહીં થવા દઉં. જો મારા ભાઈને શું કામ વચ્ચે લાવ બચારાને? તું મારા આખા ઘરનું બધાને કહીએ કે હું તારા ભાઈનું ના કહી શકું? મારા ભાઈએ તમારું કઈ બગાડ્યું હે? હવે 4 દાડા સુધી તો તારો ભાઈ નાતો નહીં કેવું તો પડે ને. સાચું જ કહે ને તું બધાને તો હું સાચું કહીશ તારા ભાઈ વિશે. તમે જોવા જ્યાં હે ના તો નહીં મારા ભાઈ? નાતો જ નહીં, ગંધાતો હે. જેટલી ગંધ મારા માખીઓ પણ બનતી હોય તારા ભાઈને તો જોડે નહીં બેહાતું. મારા ભાઈ વિશે તમે જે તે બોલશો નહીં હો, ને તો હજ નહીં આવે. તું મારા ઘર વિશે ના બોલતી, યાદ રાખજે. નકર હું તારા ભાઈને 35 વર્ષે વાંઢો ને 70 વર્ષ સુધી વાંઢો રાખીશ, યાદ રાખજે. બચારા મારા ભાઈની વાહે જ પડી જ્યાં હોય. આ તો બોલવામાં માપ રાખવાનું હવે.